લેંગ્વેજમાં ડેટા ટાઈપ છે એ કેટલા પ્રકારની ડેટા ટાઈપ છે, એ ડેટા ટાઈપ કયા કયા છે, એની સાઇઝ શું છે, એ મેમરીમાં કઈ રીતે સ્ટોર થાય, એ બધી વસ્તુ આપણે આજે જોવાની છે. આ તમારો પોઈન્ટ પતી જાય પછી તમારે એક નાનું એવું ટાસ્ક પરફોર્મ કરવાનું છે. એ ટાસ્ક શું હશે તો કે યુઝર છે એને પહેલાં પૂછવાનું કે એન્ટર યોર નેમ. એન્ટર યોર નેમ કરશો એટલે યુઝર સપોઝ કે નાખી દે તમારું નામ કે XYZ. પછી નેક્સ્ટ તમારે પૂછવાનું એન્ટર યોર રોલ નંબર. રોલ નંબર અત્યારે નથી ખબર તો ચલો કોઈ વાંધો નહીં, રોલ નંબરની જગ્યાએ રોલ નંબર કદાચ ટેમ્પરરી 1 2 3 4 કોઈ પણ નાખી દો તો એ ચાલશે અત્યારે. તો પછી પૂછવાનું એન્ટર યોર રોલ નંબર. એટલે સપોઝ કે યુઝર નાખે 5 તો એ 5 છે એ 5 તમારે સ્ટોર કરવાના. પછી નેક્સ્ટ છે એન્ટર યોર સરનેમ. તમારી અટક છે એ અટક એન્ટર કરવાની છે. તો તમારું નામ, તમારો રોલ નંબર, પછી તમારી અટક, પછી તમારે નાખવાનું છે 3 સબ્જેક્ટના માર્ક્સ. હવે અત્યારે કોઈ પણ ટેમ્પરરી 3 સબ્જેક્ટ તમારે લઈ લેવાના છે. સી લેંગ્વેજ છે, પછી તમારે બીજા કોઈ ફેકલ્ટી સબ્જેક્ટ લેતા હોય તો એ સબ્જેક્ટના નામ. તો 3 સબ્જેક્ટના નામ. ટોટલ કેટલી વસ્તુ થઈ કોણ કહેશે? 6 વસ્તુ થઈ. ઓકે, આટલી વસ્તુ છે એ પહેલા યુઝર પાસેથી લેવાની છે અને પછી આ જેટલી 6 વસ્તુ છે એ પાછી યુઝરને પ્રિન્ટ કરાવવાની છે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? આ પ્રોગ્રામ તમને આજે આવડી જશે આ પોઈન્ટ કરાવીશ એટલે. આમ તો આવડી જ જશે કેમ કે પ્રિન્ટએફ અને સ્કેનએફ આપણે ઓલરેડી ડિસ્કસ થઈ ગયા છે. પણ પ્રિન્ટએફ અને સ્કેનએફમાં આપણે જે ડેટા ટાઈપ લીધી હતી ઇન્ટીજર અને ફ્લોટ ને કેરેક્ટર, એ ડેટા ટાઈપ એકચ્યુઅલી શું છે એ અત્યારે હું તમને કરાવી દઉં છું. એટલે આ જે પોઈન્ટ ક્લિયર થઈ ગયો એટલે તમને ઓલો જે પ્રોગ્રામ આપ્યો છે 6 ડેટા છે એ યુઝર પાસેથી લેવાના અને પાછા એ 6 ડેટા છે એ પ્રિન્ટ કરાવવાના. આ ટાસ્ક છે એ ટાસ્ક તમને આજે આવડી જશે. પછી તમે જે તમને ઓલું જે સરે જે એ વિડીયો બતાવ્યા હતા કે એડિશનનો ને એનો, એમાં એડિશનમાં જે ઇન્ટીજર લીધા છે એ હવે તમને ખ્યાલ આવવા માંડશે કે ત્યાં ઇન્ટીજર જ શું કામ લીધું, ત્યાં ફ્લોટ જ શું કામ લીધું. તો એ વસ્તુ આજે ક્લિયર થઈ જશે. તો આજનો આપણો પોઈન્ટ છે વેરિયસ ડેટા ટાઈપ્સ ઇન સી. સી લેંગ્વેજમાં એક કરતાં વધારે અલગ અલગ ડેટા ટાઈપ છે એ ડેટા ટાઈપ જોવાની છે. તો ડેટા ટાઈપ શું છે તો કે ડેટા ટાઈપ સ્પેસિફાય હાઉ વી એન્ટર ડેટા ઇનટુ અવર પ્રોગ્રામ એન્ડ વોટ ટાઈપ ઓફ ડેટા વી એન્ટર. ડેટા ટાઈપ શું કહેવા માંગે છે કે તો કે તમારા પ્રોગ્રામમાં કયા ટાઈપનો ડેટા એન્ટર કરવાનો છે, એ ડેટાની ટાઈપ કેવી છે એ વસ્તુ ડેટા ટાઈપ ડિફાઇન કરે છે. આનો સિમ્પલ મિનિંગ ફરીથી કહું, સપોઝ કે મેં એવું કીધું કે તમારે તમારા માર્ક્સ એન્ટર કરવાના છે તો માર્ક્સ છે એ કયા ફોર્મમાં હશે તો કે ડિજિટ ફોર્મમાં હશે. તમારું નામ અને તમારી સરનેમ છે તો કે એ નંબર ન હોય, એ શું હોય તો કે કેપિટલ A to Z અને સ્મોલ a to Z જ હશે. તો એ શું થયું તો કે એક કરતાં વધારે કેરેક્ટર આવશે. તો આ છે એ શું કહે છે તો કે તમારો ડેટા છે એ કયા ટાઈપનો છે એ કોણ ડિફાઇન કરશે તો કે ડેટા ટાઈપ ડિફાઇન કરશે. સી લેંગ્વેજ હેઝ સમ પ્રી-ડિફાઇન્ડ સેટ ઓફ ડેટા ટાઈપ ટુ હેન્ડલ વેરિયસ કાઇન્ડ ઓફ ડેટા. સી લેંગ્વેજમાં એણે પોતાના જ એક કરતાં વધારે ડેટા ટાઈપ બનાવેલી છે. પ્રી-ડિફાઇન એટલે પોતે જ ડિફાઇન કરેલી, પોતે જ બનાવેલી. સી લેંગ્વેજે પોતાની માટે અલગથી ડેટા ટાઈપ બનાવેલી જ છે. આ પ્રી-ડિફાઇન્ડ ડેટા ટાઈપનો તમારે જસ્ટ યુઝ કરવાનો છે. કઈ જગ્યાએ તો કે આપણા પોતાના પ્રોગ્રામમાં યુઝ કરવાનો છે. ડેટા ટાઈપની રિક્વાયરમેન્ટ શું થઈ તો કે ડેટા ટાઈપની મદદથી આપણે એક કરતાં વધારે ટાઈપનો ડેટા છે એને સ્ટોર કરાવશું. એક કરતાં વધારે ટાઈપ એટલે કઈ તો કે નામ માટે હું તમારો કેરેક્ટરનો યુઝ કરીશ, સ્ટ્રિંગનો યુઝ કરીશ. એવી જ રીતે નંબર છે તો નંબર માટે હું ઇન્ટીજર ડેટા ટાઈપનો યુઝ કરીશ. સપોઝ કે મારે પર્સન્ટેજ કાઢવા છે તો પર્સન્ટેજ 75.85 હોય, 90.2% હોય. તો આ છે એ શું થયું તો કે પર્સન્ટેજ છે એ તમારી ફ્લોટ વેલ્યુ આવશે, પર્સન્ટેજ પોઈન્ટવાળી વેલ્યુ આવશે. તો પોઈન્ટ માટે તમારે શેનો યુઝ કરવો પડે? ફ્લોટ ડેટા ટાઈપનો યુઝ કરવો પડે. તો તમારા પ્રોગ્રામમાં એક કરતાં વધારે ટાઈપના ડેટાનો યુઝ કરવો હોય તો આ અલગ અલગ ડેટાના ટાઈપ માટે યુઝ કરવા માટે તમારે ડેટા ટાઈપનો યુઝ કરવો પડશે. સી લેંગ્વેજ છે એમાં
બે ટાઈપની છે ને ડેટા ટાઈપ છે, એક પ્રાઇમરી ડેટા ટાઈપ છે અને બીજું છે ડિરાઇવ ડેટા ટાઈપ. સી લેંગ્વેજ છે એ ડેટા ટાઈપ છે એ બે ટાઈપના ડેટા ટાઈપ પ્રોવાઈડ કરે છે. એમાં પહેલું છે એ પ્રાઇમરી છે અને બીજું છે એ છે ડિરાઇવ. હવે પ્રાઇમરી ડેટા ટાઈપ એટલે કઈ ડેટા ટાઈપ? તો કે ઇન્ટીજર, ફ્લોટ, કેરેક્ટર અને વોઇડ. આ ત્રણ છે એ ત્રણ આપણે ભણવાના છે. આજના લેક્ચરમાં આપણે પ્રાઇમરી ડેટા ટાઈપનું શું કહેવાય બેઝિક નોલેજ લેવાના છીએ. ડિરાઇવ ડેટા ટાઈપ છે એ ડિરાઇવ ડેટા ટાઈપ આવશે પણ 5મા 6ઠ્ઠા ચેપ્ટરે પહોંચશો ત્યારે આવશે. ડિરાઇવ ડેટા ટાઈપ આ જ લેંગ્વેજમાં ભણવાની છે પણ આ છે એ અત્યારે ડીપમાં નથી જવાનું. આ છે એ તમને હું આના પછીના ચેપ્ટર છે એ ચેપ્ટરમાં ડીપમાં આવશે. તો પ્રાઇમરી ડેટા ટાઈપ છે એ તમારી ફંડામેન્ટલ ડેટા ટાઈપ છે જે તમારી સી લેંગ્વેજમાં ડિફોલ્ટ બનાવેલી જ છે. એમાં કઈ કઈ ટાઈપનો સમાવેશ થાય છે? તો કે ઇન્ટીજર. ઇન્ટીજરને આપણે શું કહીએ છીએ? તો કે આઈએનટી કહીએ છીએ. ફ્લોટ છે તો ફ્લોટને આપણે શું કહીએ છીએ? તો કે FLOT. આ ફ્લોટિંગ પોઈન્ટ છે એને કહેવાશે ફ્લોટ. કેરેક્ટર છે તો એને કહેવાશે CHR. કેરેક્ટર છે એને કહેવાશે CHR. અને આ વોઇડ છે એ વોઇડ જનરલી ફંક્શનમાં ને એમાં યુઝ થાય છે, જેનું ડીપમાં નોલેજ નીચે આપેલું છે જ. વોઇડ છે એ ડેટા ટાઈપ જ છે, એ જનરલી ફંક્શન છે એ ફંક્શનમાં યુઝ થાય છે. આ વસ્તુ છે વોઇડ છે એ ડીપમાં આવશે. તો પ્રાઇમરી ડેટા ટાઈપ છે એ ફંડામેન્ટલ ડેટા ટાઈપ છે. એમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થશે? તો કે ઇન્ટીજર, ફ્લોટિંગ પોઈન્ટ, કેરેક્ટર અને વોઇડ. આ છે એનું ડીપમાં આપણે એક્સપ્લેનેશન જોવાનું છે. નેક્સ્ટ છે એ છે ડિરાઇવ ડેટા ટાઈપ. ડિરાઇવ ડેટા ટાઈપ છે એ કેવી ડેટા ટાઈપ? તો કે પ્રાઇમરી ડેટા ટાઈપ જ છે પણ એમાં થોડુંક ટ્વિસ્ટિંગ કર્યું છે. એમાં કાંઈક ગ્રુપમાં ને એમાં ચેન્જીસ કર્યો છે અને આ જે પ્રાઇમરી ડેટા ટાઈપ છે એમાંથી જ એક નવી ડેટા ટાઈપ બનાવેલી છે. ડિરાઇવ ડેટા ટાઈપ એટલે શું? તો કે ડિરાઇવ ડેટા ટાઈપ છે એ નથિંગ બટ પ્રાઇમરી ડેટા ટાઈપ. ડિરાઇવ ડેટા ટાઈપ છે એ તમારી પ્રાઇમરી ડેટા ટાઈપ ઉપરથી જ બનાવેલી છે. પણ પ્રાઇમરી ડેટા ટાઈપમાં એણે શું ફેરફાર કર્યા? તો કે પ્રાઇમરી ડેટા ટાઈપમાં કંઈક ટ્વિસ્ટિંગ કર્યું અથવા તો કંઈક ગ્રુપિંગ કર્યું. તો નવું ગ્રુપ બનાવ્યું છે. આમાં જે ઇન્ટીજર છે એમાં કંઈક ટ્વિસ્ટિંગ કર્યું છે એટલે કંઈક ફેરફાર કર્યા છે. કંઈક ફેરફાર કરી પ્રાઇમરી ડેટા ટાઈપમાં કંઈક ફેરફાર કરી અને નવી ડેટા ટાઈપ બનાવી. તો એ નવી ડેટા ટાઈપને કહેવાશે ડિરાઇવ ડેટા ટાઈપ. ડિરાઇવ ડેટા ટાઈપનું એક્ઝામ્પલ કયું છે? તો કે એરે છે, સ્ટ્રક્ચર છે, યુનિયન છે અને પોઇન્ટર છે. આ ચારેય ટોપિક છે એ આપણે ડીપમાં સી લેંગ્વેજમાં જ ભણવાનો છે. જો નીચે એ જ કીધું છે કે આ વસ્તુ છે એ આપણે ડિસ્કસ કરશું લેટર. આ વસ્તુ છે એ આપણે પાછળથી ડિસ્કસ કરશું. તો અત્યારે મેં તમને બે ડેટા ટાઈપ કરાવી છે, પ્રાઇમરી ડેટા ટાઈપ અને ડિરાઇવ ડેટા ટાઈપ. જેમાં ડિરાઇવ ડેટા ટાઈપ છે એ તમારે ડીપમાં ભણવાની જ છે સી લેંગ્વેજમાં. અત્યારે આપણે પ્રાઇમરી ડેટા ટાઈપ છે એ ડીપમાં ભણશું. ચલો, અત્યાર સુધીમાં કોઈને પ્રોબ્લેમ છે? આટલું કરાયું એમાં કોઈને પ્રોબ્લેમ છે? નો. ઓકે, ગુડ. ડેટા ટાઈપ શું છે? તો કે ડેટા ટાઈપ ડિટરમાઇન ધ ટાઈપ ઓફ ડેટા. ડેટા ટાઈપ શું કહે છે? તો કે ડેટા ટાઈપ એવું કહેવા માંગે છે કે તમારું જે ડેટા છે, તમારો જે વેરિયેબલ છે એ કેવા ટાઈપનો ડેટા સ્ટોર કરવાનો છે. આ જે કેવા ટાઈપનો ડેટા સ્ટોર કરવાનો છે એને કહેવાશે ડેટાની ટાઈપ. તમારા ડેટાની ટાઈપ. આ આખી લાઈન ખબર પડી ગઈ ડેટા ટાઈપ શું છે? ઓકે, ચલો એક નાનું એવો એક્ઝામ્પલ છે. ફોર એન એક્ઝામ્પલ, તમે એક વેરિયેબલ ડિક્લેર કર્યો છે અને એ ઇન્ટીજર ટાઈપનો છે. ફોર એન એક્ઝામ્પલ, તમે એક વેરિયેબલ ડિક્લેર કર્યો છે અને એ ઇન્ટીજર ટાઈપનો છે. તો ઇન્ટીજર ટાઈપનો છે એનો મતલબ શું? તો કે ઇન્ટીજર ટાઈપનો છે એનો મતલબ એમ કે એ ખાલી નંબર જ સ્ટોર કરશે. એમાં કોઈ કેપિટલ A to Z કે સ્મોલ A to Z કે કોઈ પોઈન્ટ વાળી વેલ્યુ હશે નહીં. તો આનો સિમ્પલ મિનિંગ શું? તો કે ડેટા ટાઈપ એવું કહેવા માંગે છે કે તમે જે ઇન્ફોર્મેશન સ્ટોર કરો છો એની કેવા ટાઈપની ઇન્ફોર્મેશન હશે. એ કેવા ટાઈપની ઇન્ફોર્મેશન હશે એનો મતલબ એમ કે એ ખાલી ડિજિટ જ સ્ટોર કરશે, એ ખાલી ફ્લોટિંગ વેલ્યુ જ સ્ટોર કરશે કે એ ખાલી કેરેક્ટર જ સ્ટોર કરશે. તો આ જે ટાઈપ છે એ ટાઈપ કોણ ડિટરમાઇન કરશે, કોણ નક્કી કરશે? તો કે એ તમારી ડેટા ટાઈપ નક્કી કરશે. આઈ હોપ હવે આમાં કોઈને પ્રોબ્લેમ નથી.
ઓકે 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 નેક્સ્ટ છે તમારું પ્રોગ્રામમાં કોઈ પણ વેરિયેબલ ડિક્લેર કરશો, તમારા પ્રોગ્રામમાં કોઈ પણ વેરિયેબલ ડિક્લેર કરશો એને ફરજિયાત તમારે ડેટા ટાઈપ તો આપવી જ પડશે. એવરી વેરિયેબલ વિચ ઇઝ યુઝ ઇન ધ પ્રોગ્રામ, તમારા પ્રોગ્રામમાં તમે દરેક વેરિયેબલ યુઝ કરો છો, દરેક વેરિયેબલને ડિક્લેર કરો છો, એને તમારે ફરજિયાત ડેટા ટાઈપ તો આપવી જ પડશે. જો તમે ડેટા ટાઈપ નહીં આપી હોય તો તમારો પ્રોગ્રામ છે એ વેરિયેબલને એરર આપશે. તો ડેટા ટાઈપ છે એ તમારા પ્રોગ્રામમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ડેટા ટાઈપ છે એ તમારા પ્રોગ્રામમાં મહત્વની ભૂમિકા ભજવે છે. નેક્સ્ટ છે આ તમને સિમ્પલ એક વસ્તુ આપી દીધી છે. સપોઝ કે ઇન્ટીજર હોય તો ઇન્ટીજર છે એ કેવા ટાઈપનો ડેટા સ્ટોર કરશે તો કે વોલ નંબર સ્ટોર કરશે. વોલ નંબરનું ઓલરેડી આપણે ડિસ્કશન થઈ ગયું છે. 0 થી લઈ અને n સુધીની વેલ્યુ, એમાં 55 આવી જાય, 38 આવી જાય, 35 આવી જાય અને 45 આવી જાય. વોલ નંબર એટલે કેવા તો કે 0 થી લઈ અને n સુધી, 0 થી લઈ n સુધીના જેટલા નંબર છે એ નંબર તમારે ઇન્ટીજરમાં સ્ટોર કરવાના થશે. તો સપોઝ કે હું એમ કહું કે 635 મારે સ્ટોર કરવા છે તો તમે કઈ ડેટા ટાઈપ લેશો? કોણ કહેશે? વેરી ગુડ, યસ પરફેક્ટ. ઇન્ટીજર તમારે યુઝ કરવો હોય તો તમે શું યુઝ કરશો? INT. ઇન્ટીજર તમારે યુઝ કરવો હોય પ્રોગ્રામમાં તો તમારે આખું ઇન્ટીજર લખવાનું નથી. આ INT છે એ INT કીવર્ડ છે. હું તમને કીવર્ડનું જે લિસ્ટ બતાવ્યું હતું એ કીવર્ડના લિસ્ટમાં INT હતું. તો ઇન્ટીજર છે એ એક કીવર્ડ છે. જ્યારે તમારે ઇન્ટીજર ડેટા ટાઈપ યુઝ કરવી હોય, જ્યારે તમારે ઇન્ટીજર વેલ્યુ સ્ટોર કરવી હોય ત્યારે તમારે આ INT નો યુઝ કરવાનો રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે સપોઝ કે મારે 5555 સ્ટોર કરવા છે તો આની માટે હું કયો ડેટા ટાઈપ લઈશ? ઇન્ટીજર, ફ્લોટ, કેરેક્ટર? કોણ કહેશે? ઇન્ટીજર. ઓકે, તો હવે હું સપોઝ કે પ્રોગ્રામ આપું કે મારે તમારો મોબાઈલ નંબર સ્ટોર કરાવવો છે તો હું કઈ ડેટા ટાઈપ લઈશ? કોણ જવાબ દેશે? ઓકે ઓકે, તો અત્યારે સપોઝ કે હું તમને પ્રોગ્રામ કહી દઉં કે તમારે તમારો રોલ નંબર સ્ટોર કરવાનો છે તો રોલ નંબર સ્ટોર કરવા માટે તમે કઈ ડેટા ટાઈપ વેરિયેબલને કઈ ડેટા ટાઈપ આપશો? ઓકે ગુડ. ચલો અત્યારે આ જે પોઈન્ટ કરાવ્યો એમાં કોઈને પ્રોબ્લેમ છે? આ વસ્તુ આઈડેન્ટિફાઈ કરવી પણ અઘરી છે. તમે મેન્ટલી પ્રિપેર હોવા જોઈએ. તમને પ્રોગ્રામ આપું ત્યારે કઈ ડેટા ટાઈપ લેવી સમજો છો તો તમને આ ડેટા ટાઈપનો કન્સેપ્ટ ક્લિયર હશે તો તમને ડાયરેક્ટ આઈડિયા આવી જશે. ઓકે, નેક્સ્ટ છે ફ્લોટિંગ પોઈન્ટ. ફ્લોટિંગ પોઈન્ટ છે એ કેવી વેલ્યુ સ્ટોર કરશે તો કે રિયલ નંબર. રિયલ નંબર એટલે કેવા તો કે એમાં એકય આવે, એમાં પોઈન્ટ વાળી વેલ્યુ આવે, એમાં માઇનસ વાળી વેલ્યુ આવે, આમાં રૂટ વાળી પણ વેલ્યુ આવે. તો રિયલ નંબર જો તમારે સ્ટોર કરવા હોય કે નેગેટિવ નંબર છે, પોઈન્ટ વાળી વેલ્યુ છે કે કોઈ સાદા નંબર છે, પછી જો ફ્લોટમાં પછી 1, 55, 35, 45 એવી વેલ્યુ પણ સ્ટોર કરી શકો. ફ્લોટમાં ફરજિયાત તમારે પોઈન્ટ વાળી વેલ્યુ જ સ્ટોર કરવી એવું જરૂરી નથી. તો ફ્લોટ છે એ ફ્લોટ તમારા કેવા ટાઈપનો ડેટા સ્ટોર કરશે તો કે રિયલ નંબર. રિયલ નંબરમાં કેવા તો કે એકય આવે, એમાં 1.1 આવે, -1.1 આવે, -0.55 આવે. આવી કોઈ પણ ટાઈપની વેલ્યુ છે એ તમારે ફ્લોટિંગમાં સ્ટોર થશે. હવે ક્વેશ્ચન તમારી માટે છે સપોઝ કે મારા પર્સન્ટેજ આવ્યા છે 99.75 તો આ પર્સન્ટેજ સ્ટોર કરવા માટે હું કઈ ટાઈપની ડેટા યુઝ કરી શકું? ફ્લોટિંગ. ઓકે પરફેક્ટ. હવે સપોઝ કે મારે સ્ટોર કરવા છે એમ્પ્લોયીની સેલેરી સ્ટોર કરવી છે તો એમ્પ્લોયીની સેલેરી સ્ટોર કરવા માટે મારે કઈ ડેટા ટાઈપ આવશે? કોણ કહેશે? એ રૂપિયામાંય છે અને રૂપિયામાંય છે અને પૈસામાંય હું આપું છું. ઇન્ટીજર ને ફ્લોટિંગ બંને. વેરી ગુડ, બંને યુઝ થઈ શકે. યસ. ચલો નેક્સ્ટ છે કેરેક્ટર. કેરેક્ટર કેવી વેલ્યુ સ્ટોર કરશે? કેરેક્ટર ટાઈપ છે યસ પરફેક્ટ. કેરેક્ટર છે એ તમારા કેપિટલ A to Z થી સ્મોલ a to z એટલે કેરેક્ટર ટાઈપની વેલ્યુ છે એ કેરેક્ટર ટાઈપની વેલ્યુ સ્ટોર કરશે.
હવે લાસ્ટ છે એ છે વોઇડ. આ વોઇડ છે એનો યુઝ આપણે નથી કરવાનો. તમારું ફંક્શન વાળું ચેપ્ટર આવે ત્યારે વોઇડ આવશે. વોઇડ શું છે એ પહેલા કહી દઉં તમને. વોઇડ શું છે તો કે વોઇડ ટાઈપ મીન્સ નો વેલ્યુ. જ્યારે કોઈ પણ જાતની વેલ્યુ નથી, જ્યારે કોઈ પણ જાતની વેલ્યુ નથી ત્યારે વોઇડ આવશે. ધીસ ઇઝ યુઝ્યુઅલી used to specify the type of function which return nothing. જ્યારે તમારું પ્રોગ્રામ છે, જ્યારે તમારું ફંક્શન છે એ રિટર્નમાં કાંઈ નથી આપતું ત્યારે તમારે વોઇડનો યુઝ કરવાનો છે. અત્યારે તમે તમારા પ્રોગ્રામમાં વોઇડનો યુઝ કરો જ છો. કઈ જગ્યાએ કોણ કહેશે? વોઇડ હેડર ફાઇલની નીચે. હા, હેડર ફાઇલની નીચે. પણ કઈ જગ્યાએ? વોઇડ મેઇન. વેરી ગુડ. તમારું મેઇન છે એ મેઇન એક પ્રકારનું ફંક્શન છે. મેઇન ફંક્શન એક્ઝિક્યુટ કરે ત્યારે રિટર્નમાં મારે કોઈ પણ જાતની વેલ્યુ નથી જોતી. તો જો કોઈ ફંક્શનમાં રિટર્નમાં તમારે કોઈ વેલ્યુ નથી જોતી, ફંક્શન એક્ઝિક્યુટ થઈ જાય છે, આખો પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય છે, રિટર્નમાં મારે કોઈ પણ જાતની વેલ્યુ નથી જોતી, તો એ ટાઈમે વોઇડનો યુઝ થશે. તમારે અત્યારે એટલું જ યાદ રાખવાનું છે, વોઇડ છે એ વોઇડ એક ટાઈપની ડેટા ટાઈપ જ છે, પણ ક્યાં યુઝ થશે? ફંક્શનમાં યુઝ થશે. ફંક્શન છે એ ડીપમાં હું તમને કરાવીશ, પણ વોઇડનો એક નાનો એવો એક્ઝામ્પલ છે. તમે આ રીતે લખો છો વોઇડ મેઇન, વોઇડ મેઇન, તો આ કોઈ પણ ફંક્શન છે એની આ પાછળ રાઉન્ડ બ્રેકેટ આવે, કોઈ પણ નામની પાછળ રાઉન્ડ બ્રેકેટ આવે તો એને કહેવાશે ફંક્શન. કોઈ પણ નામની પાછળ રાઉન્ડ બ્રેકેટ આવે તો એને કહેવાય ફંક્શન. ફંક્શન છે એ ડીપમાં કરાવીશ, પણ આ જે વોઇડ ડેટા ટાઈપ છે એ તમારી હંમેશા ફંક્શનમાં જ યુઝ થશે. આ વોઇડ છે એ એક ટાઈપની ડેટા ટાઈપ જ છે, એ ફંક્શનમાં યુઝ થશે. આ વોઇડ ડેટા ટાઈપ શું કહે છે? નો વેલ્યુ. એનો મતલબ એમ કે આ ફંક્શન એક્ઝિક્યુટ થશે એટલે રિટર્નમાં કોઈ પણ જાતની વેલ્યુ છે એ વેલ્યુ આપશે નહીં. અત્યારે આટલું જ યાદ રાખજો, આ વસ્તુ તમારે ડીપમાં આવશે. ઓકે, તો વોઇડમાં કોઈને પ્રોબ્લેમ છે? નો. ઓકે, હવે નેક્સ્ટ છે, તમે ડેટા ટાઈપ ડિક્લેર કરો ને ત્યારે પ્રોગ્રામમાં શું થાય તો કે પ્રોગ્રામમાં જે ટાઈપની ડેટા ટાઈપ હોય ને એ ટાઈપની મેમરી અલોકેટ થાય. ફરીથી કહું, સપોઝ કે તમે ઇન્ટીજર a ઇક્વલ ટુ 10, જો આ લાઈન તમે લખો છો ઇન્ટીજર a ઇક્વલ ટુ 10, આનો મતલબ શું તો કે કમ્પાઇલરમાં આ કમ્પાઇલર આ લાઈન એક્ઝિક્યુટ કરશે એટલે કમ્પાઇલર શું કરશે તો કે કમ્પાઇલર મેમરીમાં જશે. મેમરીમાં એને આ 10 છે એ 10ને સ્ટોર કરવાના છે. મેમરીમાં આ 10 છે એ 10ને સ્ટોર કરવાના છે. પણ આ 10 સ્ટોર કરવા માટે એને સાઇઝ કેટલી અલોકેટ કરવી, તો સાઇઝ કેટલી અલોકેટ કરવી એ તમારું આ ડેટા ટાઈપ નક્કી કરશે. એનો મતલબ એમ કે તમે અત્યારે જેટલી ડેટા ટાઈપ ભણશો એ ડેટા ટાઈપના મેમરીમાં અલગ અલગ ટાઈપની સાઇઝ રોકશે. ઇન્ટીજર છે તો કે ઇન્ટીજર અલગ ટાઈપની સાઇઝ રોકશે. ફ્લોટ છે તો કે ફ્લોટની સાઇઝ અલગ હોય. તો આ વસ્તુ છે એ હમણાં તમને કરાવું છું. તમારે અત્યારે એટલું જોવાનું છે કે સપોઝ કે ઇન્ટીજર a ઇક્વલ ટુ 10, એનો મતલબ એમ કે કમ્પાઇલર છે એ 10 મેમરીમાં સ્ટોર કરશે, પણ 10 માટે એને કેટલી સાઇઝ રોકવી એ કમ્પાઇલર નક્કી કરી શકશે નહીં. તો આ વસ્તુ કોણ નક્કી કરે તો કે આ વસ્તુ તમારી ડેટા ટાઈપ નક્કી કરે. હવે એક સિમ્પલ એક્ઝામ્પલ કહું તમને. તમારું 12માનું રિઝલ્ટ આવ્યું, તમારા 12માનું રિઝલ્ટ આવ્યું, પછી તમારે કોલેજ કરવી છે, પણ તમારે બીકોમ કરવું છે કે BCA કરવું છે કે તમારે કંઈક નર્સિંગનો કોર્સ કરવો છે, આ વસ્તુ કોણે નક્કી કરી તો કે આ વસ્તુ તમે નક્કી કરી. આ વસ્તુ કોણે નક્કી કરી? આ વસ્તુ તમે નક્કી કરી. આ વસ્તુ તમે કોના ઉપરથી નક્કી કરી તો કે તમારા રસ ઉપરથી, તમારા ઇન્ટરેસ્ટ ઉપરથી નક્કી કરી. આ વસ્તુ એવી રીતે નથી કરી કે સપોઝ કે તમારો દોસ્તાર છે અથવા તો તમારી કોઈ ફ્રેન્ડ છે, એ ફ્રેન્ડ BCA માં જાય છે તો હું BCA માં વહી જાઉં. આ વસ્તુ આ રીતે નક્કી થઈ નથી. આ વસ્તુ ટોટલી તમે નક્કી કરી છે, તમારા મગજે નક્કી કરી છે. તમારા મગજે, તમારી મગજની જે મેમરી છે એ મેમરીએ કઈ રીતે નક્કી કરી તો કે તમારા રસ ઉપરથી નક્કી કરી છે. તમારે આગળ જોબ શેમાં કરવી છે એ ઉપરથી નક્કી થઈ છે.
એવી જ રીતે પ્રોગ્રામમાં સપોઝ કે હું આ વેલ્યુ આ લાઈન એક્ઝિક્યુટ કરું છું, તો કમ્પાઇલર છે એ કમ્પાઇલર પાસે મગજ નથી, કમ્પાઇલર પાસે મગજ નથી, કોમ્પ્યુટર પાસે મગજ નથી, કોમ્પ્યુટર પાસે મગજ નથી, કોમ્પ્યુટર પાસે પ્રોગ્રામ છે. તો એની પાસે એવા ટાઈપનો પ્રોગ્રામ છે કે આ લાઈન એક્ઝિક્યુટ કરવાની હોય ત્યારે કમ્પાઇલરને એટલી ખબર પડશે કે આ 10 છે એ 10 સ્ટોર કરવાના છે. 10 છે એ કઈ જગ્યાએ સ્ટોર કરવાના છે, તો કે તમારી મેમરીમાં સ્ટોર કરવાના છે. મેમરીમાં સ્ટોર કરવાના છે તો મેમરીને કેટલી સાઇઝ આપવી, મેમરીને કેટલી સાઇઝ આપવી એ કોણ નક્કી કરશે, તો કે તમારી ડેટા ટાઈપ નક્કી કરશે. આ પોઈન્ટ છે એ હવે હમણાં ડીપમાં કરાવું છું. ધ મેમરી સાઇઝ ઓફ ધ બેઝિક ડેટા ટાઈપ may be changed according to 32 or 64 bit operating system. તમારી મેમરીમાં ઇન્ટીજર છે એ ઇન્ટીજર કેટલા રોકે, ફ્લોટ છે એ કેટલા બીટ રોકે, આ બધી વસ્તુ કોણ નક્કી કરશે, તો કે જનરલી ઓપરેટિંગ સિસ્ટમ ઉપર ડિપેન્ડેડ હોય. 32 બીટની ઓપરેટિંગ સિસ્ટમ હોય તો એમઆઈ સાઇઝ અલગ હશે, 64 બીટની ઓપરેટિંગ સિસ્ટમ હશે એમઆઈ સાઇઝ છે એ સાઇઝ અલગ હશે. તો અત્યારે જે હું તમને લિસ્ટ બતાવું છું એ તમારું 32 બીટની આર્કિટેક્ચર છે. 32 બીટની ઓપરેટિંગ સિસ્ટમ હોય તો આટલી સાઇઝ છે એ આટલી સાઇઝ રોકશે. તો આ જે લિસ્ટ છે એ લિસ્ટ કોનું છે, તો કે જો તમારી ઓપરેટિંગ સિસ્ટમ 32 બીટની હોય તો તમારું ડેટા ટાઈપ છે એ આટલી સાઇઝ રોકશે, આટલી સાઇઝ રોકશે. હવે સપોઝ કે આ અલગ અલગ ટાઈપના ડેટા ટાઈપનું લિસ્ટ આપેલું છે, કેરેક્ટર છે, ઇન્ટીજર છે, ફ્લોટ છે અને ડબલ છે. તો આ વન બાય વન આપણે એક એક વસ્તુ જોઈ લઈએ. સાથે સાથે મેં ફોર્મેટ સ્પેસિફાયર આપી દીધા છે કે સપોઝ કે તમારે કેરેક્ટરનો યુઝ કરવો હોય તો તમારે %c નો યુઝ કરવાનો થશે. સપોઝ કે ઇન્ટીજર યુઝ કરવા હોય તો ઇન્ટીજર માટે %d નો યુઝ થશે. તો વન બાય વન આપણે આ એક એક આખું લિસ્ટ જોઈ લઈએ. આટલા ટાઈપના ડેટા ટાઈપ છે એ તમારી પ્રાઇમરી ડેટા ટાઈપ છે એ પ્રાઇમરી ડેટા ટાઈપ તમને અલાઉ કરે છે, પ્રોવાઈડ કરે છે. તો આ લિસ્ટ છે એ તમારી પ્રાઇમરી ડેટા ટાઈપ છે એના અલગ અલગ ડેટા ટાઈપનું લિસ્ટ છે. ઓકે, અત્યાર સુધીમાં કોઈને પ્રોબ્લેમ છે? નો. ઓકે, આ થોડુંક એટલે થોડુંક અઘરું પડશે પણ ધીમે ધીમે આ વસ્તુ તમને સમજમાં આવી જશે. આપણે બહુ હવે આ પોઈન્ટ છે એ સાવ ધીમે ધીમે કરાવશું એટલે આ વસ્તુ તમને સાવ બેઝિક વેથી કરાવીશ એટલે તમને ખ્યાલ આવી જાય. આ અત્યારે તમને નવું નવું લાગશે પણ આનો યુઝ કરવા માંડશો એટલે આ વસ્તુ ફાવવા માંડશે. આ વસ્તુ અત્યારે તમારી માટે નવી છે એટલે થોડુંક એમ થશે કે અઘરું લાગે છે પણ ડોન્ટ વરી, જ્યાં ન સમજાય ત્યાં તમે મને અટકાવી દેજો અને આ પોઈન્ટ છે આપણે સાવ ધીમે ધીમે બેઝિક વેથી કરશું. ઓકે, તો આ પોઈન્ટ છે એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, જ્યાંથી ન સમજાય ત્યાંથી મને અટકાવી દેજો. આ એક એક લાઈન હું કરાવીશ, આ એક લાઈનમાં જ્યાં તમને ન સમજાય ત્યાંથી મને અટકાવી દેજો. આ વસ્તુ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ એ વસ્તુ એક્ઝામમાં પૂછાય છે, 5 માર્કમાં 3 માર્કમાં આ વસ્તુ પૂછાય છે. ક્લિયર છે? ઓકે, તો અત્યારે હું તમને શું કરાવું છું તો કે અત્યારે હું તમને ડેટા ટાઈપ જ કરાવું છું પણ કેવા ટાઈપની ડેટા ટાઈપ, તો કે પ્રાઇમરી ડેટા ટાઈપ કરાવું છું. અત્યારે હું તમને પ્રાઇમરી ડેટા ટાઈપ કરાવું છું. પ્રાઇમરી ડેટા ટાઈપ છે એ સી લેંગ્વેજ આટલા ટાઈપની પ્રાઇમરી ડેટા ટાઈપ છે એ અલાઉ કરે છે. એનો મતલબ એમ કે આટલી બધી ડેટા ટાઈપ છે એ સી લેંગ્વેજે પોતાની માટે અલગથી બનાવેલી છે, તમારે ખાલી આનો યુઝ કરવાનો છે. તો ડેટા ટાઈપ છે એમાં પહેલી ડેટા ટાઈપ છે એ છે કેરેક્ટર. કેરેક્ટર છે એનું આપણે ઓલરેડી થિયરી પાર્ટ ભણી ગયા છીએ. કેરેક્ટર છે એ કેરેક્ટર ડેટા ટાઈપ A to Z કેપિટલ અને સ્મોલ a to z તમારે સ્ટોર કરવા હોય ત્યારે કેરેક્ટર ડેટા ટાઈપનો યુઝ થશે. હવે શું થશે તો કે કેરેક્ટર સી તમે આવું લખો છો, કેરેક્ટર સી ઇક્વલ ટુ એ. તો આનો મતલબ શું તો કે કેરેક્ટર છે એ આ એ છે એને તમારે મેમરીમાં સ્ટોર કરવાના છે. કેટલી સાઇઝ રાખવાની છે તો આ કેરેક્ટર જેવું કમ્પાઇલર જોશે એટલે કમ્પાઇલરની મેમરીમાં આ લિસ્ટ હશે કે કેરેક્ટર ડેટા ટાઈપ છે તો એની માટે કેટલી સાઇઝ છે 1 બાઇટ સ્ટોર કરવાના છે. હવે 1 બાઇટ શું છે એ તમને પહેલા ડીપમાં કરાવી દઉં.
1 બાઇટ ઇક્વલ ટુ 8 બીટ. 1 બાઇટ ઇક્વલ ટુ 8 બીટ. આ 8 બીટ શું છે એ હું તમને દોરીને બતાવું. ઓકે, 1 બાઇટ કરાવું છું. 1 બાઇટ એટલે શું? 1 બાઇટ એટલે 8 બીટ. 8 બીટ એટલે શું? તો કે સપોઝ કે આ તમારી મેમરી છે. સપોઝ કે આ તમારી મેમરી છે. આ મેમરીમાં એક મિનિટ, સપોઝ કે આ તમારી મેમરી છે. હવે આ મેમરીમાં આટલી બધી જે જગ્યા છે એ જગ્યા ખાલી છે. એટલે મેમરી આટલી જ હોય એવું નથી, મેમરી આનાથી નહીં મોટી હોય, પણ આ તમને જસ્ટ એક્ઝામ્પલ આપું છું. હવે આ બાઇટ અને બીટ શું છે એ પહેલાં તમને કહી દઉં. 1 બાઇટ એટલે શું? તો કે 1 બાઇટ બરાબર 8 બીટ. 8 બીટ એટલે શું? તો કે આ જે મેમરીમાં આ જે એક બ્લોક હોય, આ એક બ્લોકને કહેવાય એક બીટ. આ એક બ્લોક હોય એને કહેવાય એક બીટ. એક નાનો એવો ચંક, એક નાની એવી જગ્યા. મારે કેટલા જોઈ છે? તો કે 8 જોઈ છે. તો કે આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7 અને આ 8. તો આ 8 જગ્યા રોકે. આ 8 જગ્યા રોકે એટલે એને કહેવાય આ 1 બાઇટ. તમારી મેમરીમાં નાના નાના 8 જગ્યા રોકે. 8 નાની નાની જગ્યાને કહેવાય બીટ. નાનું એવું મેમરીમાં નાનું એવું જે ચંક છે, નાની એવી જગ્યા છે, એ નાની એવી જગ્યાને કહેવાશે બીટ. તમારે 8 બીટ જોડો. તમે 8 બીટ જોડો એટલે 1 બાઇટ બને. આ લાઈન ફરીથી કહું છું, જ્યારે તમે 8 બીટને કોમ્બાઈન કરી નાખો, આ 8 બીટ છે એ 8 બીટને હું કમ્બાઈન કરું છું, તો આ 8 બીટ કમ્બાઈન થઈ ગયા, એનો મતલબ એમ કે 1 બાઇટ જનરેટ થયા. આ 8 બીટ જ્યારે કમ્બાઈન થાય ત્યારે તમારું 1 બાઇટ છે એ 1 બાઇટ જનરેટ થાય. તો તમારું જ્યારે સી લેંગ્વેજમાં તમે આ એક લાઈન છે એ એક લાઈન લખો એટલે કમ્પાઇલર શું કરશે? તો કે આ એને સ્ટોર કરવાના છે, પણ એને સ્ટોર કરવા માટે તમારે કેટલી જગ્યા આપી છે? તો કે 1 બાઇટની જગ્યા આપી છે. 1 બાઇટની જગ્યા એટલે શું? તો કે તમારી મેમરીમાં નાના નાના 8 બીટ છે એ 8 બીટને યુઝ કરવાના છે. 8 બીટ યુઝ કરવા છે, પણ શેની માટે? તો કે આ એ છે એ કેપિટલ એને સ્ટોર કરવા માટે આ નાના નાના 8 બીટની જરૂર પડશે. 8 બીટ એટલે શું? તો કે 8 બીટ એટલે 1 બાઇટ. 8 બીટ એટલે 1 જ બાઇટ. હવે સપોઝ કે હું અહીંયા કહી દઉં 2 બાઇટ. 2 બાઇટ કહું એટલે 2 છે. જો તમારે 1 બાઇટ જોતો હોય તો કેટલા બીટ હશે? 8 હશે. જો તમારે 2 બાઇટ જોતા હોય તો કેટલા હશે? કોણ કહેશે? 16 બાઇટ. 16 બીટ. આ વસ્તુ ક્લિયર થઈ? આ વસ્તુ હવે ક્લિયર થઈ? ઓકે, હવે આની આ વસ્તુ પાછી એકવાર કરાવું. આ કન્સેપ્ટ છે? ઓકે નો મેડમ. ઓકે, સાંભળો, આ વસ્તુ બધા માટે છે. ઓકે, આ વસ્તુ પાછી કરાવું. જેને ના ખબર પડી હોય ને તમે તારે સ્વેચ્છાએ ના પાડી દો. ઇટ્સ ઓકે. આપણે આ પોઈન્ટ આજે જ પૂરો કરવો એવું ક્યાંય ફરજિયાત નથી. ઓકે, ચલો, આ વસ્તુમાં કોને સિરિયસલી ટપો જ ન પડ્યો? જેને ના ખબર પડી હોય ને તમે તારે નો બોલે તો કાંઈ નહીં, ચેટમાં લખીને કહી દો. શરમ આવતી હોય તો વાંધો નહીં. ચલો, આમાં કોને નથી ખબર પડી? ચાલે, ના ખબર પડી હોય તો નથી ખબર તો નથી ખબર. ઓકે, આ તમે ભણવા માટે જ આવો છો. ઓકે, આ વસ્તુમાં બધાને ખ્યાલ આવી ગયો? જે લોકોને યસ મેડમ. ઓકે, યસ મેડમ. યસ. ઓકે, વેરી ગુડ. તો એનો મતલબ શું થયો? તો કે જ્યારે તમે એક કેરેક્ટરને ડિક્લેર કરો છો, જ્યારે તમે આ એક લાઈન છે એ એક લાઈન તમે લખો છો, કમ્પાઇલર આ એક લાઈન જ્યારે એક્ઝિક્યુટ કરશે ત્યારે તમારું આ એ છે એ એને કન્વર્ટ કરશે, અને એને કન્વર્ટ કરી અને જે તમારો 8 બીટ છે, 8 બીટ એટલે શું?
તો કે તમારી મેમરીમાં નાનો એવો પાર્ટ, નાનો એવો પોર્શન, તો તમારે બાઇટ છે એ બાઇટનું કન્વર્ટ કરશે બીટમાં. તો આ એક બાઇટ છે એ એક બાઇટ એટલે કેટલા બીટ? તો કે 8 બીટ. તો એક બાઇટને કન્વર્ટ કરશે 8 બીટમાં અને તમારું કમ્પાઇલર છે એ 8 જગ્યા રોકશે. કોની માટે? તો કે ખાલી એક કેપિટલ A માટે રોકશે. હવે સપોઝ કે અહીંયા હું લખી નાખું T, તો ફરીથી કમ્પાઇલર છે એ પાછી 8 બીટ છે એ 8 બીટ રોકશે. કોની માટે? તો કે તમારા જે T છે એ T ની માટે રોકશે. આ T છે એ T ને સ્ટોર કરવો છે, તો T ને સ્ટોર કરવા માટે ફરીથી આટલી ને આટલી જગ્યા રોકશે. તો હવે આ જગ્યા છે એ જગ્યામાં કોણ સ્ટોર કરશે? તો કે આ જગ્યામાં મારે T ને સ્ટોર કરવાનો છે. ઓકે, આઈ હોપ આમાં કોઈને પ્રોબ્લેમ નથી. આ પહેલી લાઈન છે એમાં 2 પોઈન્ટ કરાવ્યા, આ 2 હજી કરાવું છું. કેરેક્ટર એક ડેટા ટાઈપ છે. કેરેક્ટરને મેમરીમાં જો સ્ટોર કરવા હોય તો કેરેક્ટરની સાઇઝ કેટલી છે? 1 બાઇટની છે. 1 બાઇટ એટલે કેટલા? તો કે 1 બાઇટ બરાબર 8 બીટ. 8 બીટ બરાબર 1 બાઇટ. હવે ઇન કેસ નેક્સ્ટ ટાઈમ હું પૂછું 1 બાઇટ બરાબર કેટલા બીટ, તો કોણ જવાબ આપશે? 8. યસ, પરફેક્ટ. ઓકે, નેક્સ્ટ છે કેરેક્ટર તો સમજી ગયા, સાઇઝ સમજી ગયા. આ એની રેન્જ છે, -128 to +127. એનો મતલબ એમ કે આ -128 થી +127 સુધીની જે રેન્જ છે એ રેન્જ સુધીમાં તમે એટલા કેરેક્ટર સ્ટોર કરાવી શકો. આનો સિમ્પલ મિનિંગ છે એ તમને આખું પાછું એક્સપ્લેનેશન બતાવું. ઓકે, સપોઝ કે તમારી સાઇઝ છે એ સાઇઝ આટલી છે, એનો મતલબ એમ કે તમે આટલી સાઇઝમાં તમે એ ડેટાને સ્ટોર કરાવી શકો. આનો સિમ્પલ મિનિંગ શું થયો? તો કે આ જે -128 થી 0 અને 0 થી +127, તો આટલી જે સાઇઝ છે એ રેન્જમાં તમે આ કેરેક્ટરને સ્ટોર કરાવી શકો. 127 થી પછી સપોઝ કે 129 એ પહોંચ્યા તો તમે એ વસ્તુ એ કેરેક્ટરને સ્ટોર કરાવી શકશો નહીં. આ શું થયું? એક રેન્જ નક્કી થઈ. સપોઝ કે આપણા એરિયામાં નેટવર્ક માટે જે ટાવર આપ્યો છે એ ટાવર છે એ ટાવર સપોઝ કે અહીંયા સપોઝ કે જસદણનો છે, તો એ જસદણના ટાવરનું જે રેન્જ છે એ પર્ટિક્યુલર જસદણ પૂરતી જ હોય. હવે ઈ નેટવર્ક છે એ તમે સપોઝ કે જસદણની બહાર એક્સેસ કરવા જાઓ તો એ તમને એક્સેસ કરવા દેશે, પણ ઈ બીજા ટાવરનું નેટવર્ક આવી જશે. આ તમને આનો આઈડિયા છે? રેન્જ હોય, ટાવર છે એની રેન્જ હોય, એ ખબર છે કે એ નહોતી ખબર? ઓકે, તો એ શું થયું? એ એની રેન્જ થઈ ગઈ. સપોઝ કે અત્યારે હું લેક્ચર લઉં છું તો આ લેક્ચર માટે કઈ રેન્જ થઈ? તો કે FY BCA ના જે સ્ટુડન્ટ છે એ લોકો જ આવશે. હવે અહીંયા બીકોમ વાળાની જરૂર નથી. બીકોમ વાળા આવશે તો એને આમાં કાંઈ પણ જાતનો ટપ્પો પડશે નહીં. તો આ મારા લેક્ચરની રેન્જ કેટલી સીમિત થઈ ગઈ? તો કે FY BCA પૂરતી જ થઈ. એવી જ રીતે કેરેક્ટર માટે રેન્જ કેટલી છે? તો કે -128 to +127. તો આટલી રેન્જમાં જો કેરેક્ટર હશે તો જ એ કેરેક્ટર સ્ટોર કરાવી શકશો. આ રેન્જની બહાર તમે જાશો તો તમને ગાર્બેજ વેલ્યુ આપશે, વધારાની વેલ્યુ આપશે. તમે એ વેલ્યુને સ્ટોર કરાવી શકશો નહીં. હવે ફોર્મેટ છે %C. %C છે એનો મતલબ એમ કે જો તમારે કેરેક્ટરને યુઝ કરવો હોય, પ્રિન્ટ કરાવવો હોય કે સ્કેન કરાવવો હોય ત્યારે તમે શેનો યુઝ કરશો? %C નો યુઝ કરશો. આ %C તો આપણે ઓલરેડી ડિસ્કસ થઈ ગયું છે. આ ફોર્મેટ સ્પેસિફાયર છે. ચલો, આમાં કોઈને પ્રોબ્લેમ છે? ઓકે, વેરી ગુડ. ચલો, કેરેક્ટર છે એ કેરેક્ટર 2 ટાઈપના હોય. એક છે સાઇન અને બીજું છે અનસાઇન. એક છે સાઇન કેરેક્ટર અને બીજું છે અનસાઇન. હવે આ જે સાઇન છે એ સાઇન ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કેરેક્ટર જ થઈ ગયું. સાઇન છે એ સાઇન ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કેરેક્ટર જ થઈ ગયું. જો આ 2 લાઈન છે એ સરખી જ છે, રેન્જ બેયની સરખી જ છે. એટલે તમે કેરેક્ટર સાઇન કેરેક્ટર કયો કે ખાલી કેરેક્ટર કયો, આ 2 વસ્તુ સરખી જ છે. પણ આ તો તમારા જસ્ટ નોલેજ માટે આ વસ્તુ મેં અલગથી લખી છે. તમે કેરેક્ટરની આગળ સાઇન છે એ સાઇન લખો તોય ચાલે,
અને ખાલી એમનેમ કેરેક્ટર લખી નાખો તો આ બે વસ્તુ શું છે તો કે બે વસ્તુ છે એ સરખી જ છે. સાઇન જો તમે ડિફોલ્ટમાં ખાલી કેરેક્ટર લખી નાખશો, સાઇન છે એ સાઇન કીવર્ડનો યુઝ નહીં કરો તો ડિફોલ્ટ શું છે તો કે ડિફોલ્ટ સાઇન જ છે. કેરેક્ટર સાઇન લખો કે ના લખો બે વસ્તુ સરખી જ છે. હવે સાઇન અને અનસાઇન શું છે એ પહેલા તમને બતાવી દઉં. સાઇન અને અનસાઇન શું છે એ તમને ડિસ્કસ કરાવી દઉં, પછી તમને એ વસ્તુ ડીપમાં કરાવું. જો સાઇન છે એનો મતલબ એમ કે પોઝિટિવ અને નેગેટિવ બે વેલ્યુ સ્ટોર કરાવી શકો. અનસાઇન છે, અનસાઇનનો મિનિંગ એવો થયો કે ફક્ત તમે પોઝિટિવ વેલ્યુ જ સ્ટોર કરાવી શકો. જ્યારે તમે કેરેક્ટર લખો છો, જ્યારે તમે કેરેક્ટર લખો છો તો ડિફોલ્ટ એ શું હશે? સાઇન જ હશે. ડિફોલ્ટ છે એ સાઇન જ હશે. એનો મતલબ એમ કે તમે પોઝિટિવ અને નેગેટિવ બે વેલ્યુ છે એ બે વેલ્યુ સ્ટોર કરાવી શકો. નેક્સ્ટ છે સપોઝ કે તમે અનસાઇન કીવર્ડનો યુઝ કરો છો. અનસાઇન કીવર્ડનો યુઝ કરો તો તમારે ફક્ત પોઝિટિવ વેલ્યુ સ્ટોર કરવાની થશે. એમાં તમે નેગેટિવ વેલ્યુ સ્ટોર કરાવી શકશો નહીં. તો ડિફોલ્ટ છે, સપોઝ કે ડિફોલ્ટ મેં કેરેક્ટર એમનેમ લખ્યું, એનો મતલબ એમ કે સાઇન જ છે. અહીંયા સાઇન લખું કે ન લખું કોઈ પણ જાતનો ફેર પડશે નહીં. સાઇન છે એનો મતલબ એમ કે પોઝિટિવ અને નેગેટિવ બે ટાઈપની વેલ્યુ સ્ટોર થશે. પણ જો તમે અનસાઇન લખો છો, અનસાઇન લખો છો એનો મતલબ એમ કે ફક્ત અને ફક્ત પોઝિટિવ વેલ્યુ સ્ટોર કરાવી શકશો. ત્યાં તમે નેગેટિવ વેલ્યુ સ્ટોર કરાવશો તો તમને એરર આપશે કેમ કે અનસાઇન છે એ અનસાઇન ઓનલી પોઝિટિવ વેલ્યુ સ્ટોર કરશે, એમાં તમને નેગેટિવ વેલ્યુ અલાઉ કરશે નહીં. ઓકે, આમાં કોઈને પ્રોબ્લેમ છે સાઇન અને અનસાઇનમાં? નો. ઓકે ઓકે, આ સપોઝ કે મેં આ લખ્યું છે ઇન્ટીજર, તો ડિફોલ્ટ શું હશે? સાઇન કે અનસાઇન? સાઇન ઇન્ટીજર. વેરી ગુડ, ડિફોલ્ટ સાઇન જ હશે. એમાં તમે પોઝિટિવ અને નેગેટિવ બે વેલ્યુ સ્ટોર કરાવી શકશો. ઓકે, તો ફરીથી આપણે આ પાછું જોઈ લઈએ. થાયકા નથી ને? નહીં. ઓકે, તો કેરેક્ટર છે એ કેરેક્ટરમાં તમે બે વેલ્યુ સ્ટોર કરાવી શકો, સાઇન અને અનસાઇન. સાઇન અને અનસાઇન. હવે જો અહીંયા માઇનસ શું કામ આવ્યા તો કે સાઇન છે એ સાઇન તમારી નેગેટિવથી લઈ અને પોઝિટિવ સુધીની વેલ્યુ સ્ટોર કરાવે. નેગેટિવથી લઈ અને પોઝિટિવની વેલ્યુ સ્ટોર કરાવી શકે. તો તમારે ફરજિયાત આ રીતે વેલ્યુ લેવી પડશે. -128 to 0 and 0 થી 127. આ શું કહેવા માંગે છે? અહીંયા માઇનસ વેલ્યુ શું કામ આવી તો કે બાય ડિફોલ્ટ સાઇન જ હોય. સાઇન છે એ સાઇન તમારી પોઝિટિવ અને નેગેટિવ બે વેલ્યુ સ્ટોર કરાવી શકે છે. તો મારે પોઝિટિવ વેલ્યુ માટે તો 0 થી 127 છે જ. નેગેટિવ માટે શેનો યુઝ કરીશ તો કે 0 થી -128 નો યુઝ કરીશ. તમારી આ રીતે નંબર છે એ નંબર હોય એ તો ખબર છે ને? અહીંયા આ સાઈડ જાવ એટલે -1 આવે, આમ આગળ જાવ એટલે -2 આવે, પછી હજી આગળ જાવ એટલે -3 આવે. હવે 0 થી આ સાઈડ જાવ એટલે 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે. આ વસ્તુ તો ખ્યાલ છે ને? આ વસ્તુ બેઝિક છે. ઓકે, તો હવે જ્યારે નેક્સ્ટ છે એ છે અનસાઇન. અનસાઇનમાં મારે ખાલી શું છે? ઓનલી પોઝિટિવ વેલ્યુ છે. અનસાઇનમાં ઓનલી પોઝિટિવ વેલ્યુ છે. તો પોઝિટિવ વેલ્યુની રેન્જ કેટલી છે તો કે 0 થી લઈ 255. 0 થી લઈ 255. હજી એક જનરલ નોલેજ આપી દઉં, એક વસ્તુ બતાવી દઉં તમને. ઓકે, હવે એક ક્વેશ્ચન તમને લોકોને થવો જોઈએ, થયો નથી એ વાત અલગ છે. આ 0 થી 255 જ શું કામ લીધા? 0 થી હા પોઝિટિવ. ઓકે, પણ 255 ની જગ્યાએ હું સપોઝ કે 635 લઉં તો ના ચાલે. એ જ સમજાવું છું.
આજ નંબર શું કામ લીધો એ તમને સમજાવું છું. આનું એક લોજિક છે, સાંભળો. હલો. હા, હા. આનું એક એન લોજિક. સુધી હા એન સુધી નો લઈ શકાય એટલી સંખ્યા તો નહીં. ધન હોય કે પછી ઋણ હોય. નહીં, એ તમે એ વસ્તુ જ કન્ફ્યુઝન દૂર કરું છું. એ વેલ્યુ શેની માટે છે? ઇન્ટીજર એ ઇક્વલ ટુ, આમાં તમે કોઈ પણ વેલ્યુ લઈ શકો. આ વેલ્યુ છે એ કોઈ પણ લઈ શકો. આ રેન્જ છે એ એની સાઈઝ છે. હવે એમાં આ 255 જ શું કામ લીધા? તો અહીંયા n નો લઈ શકું? એ તમને કહું. તમને આ 255 જ લેવાનું રીઝન શું છે એ કહું તમને. 1 બાઇટ, એક બાઇટ બરાબર કેટલા બીટ છે? 8 બીટ છે. ઓકે, વેરી ગુડ. હવે 8 બીટ છે, તમારી મેમરીમાં બેઝ છે એ બેઝ 2 છે. આની થિયરી મેં તમારી કવર કરી છે. કોઈ પણ નંબર છે એ નંબર છે એનો બેઝ છે એ 2 છે. હવે 8 બીટ છે એનો મતલબ એમ કે 2⁸. બેઝ છે એ 2 છે, 2⁸. 2⁸ એટલે 256 આવે. 2 ની 8 ઘાત કરો એટલે કેટલી આવે? તો કે 256 આવે. 2 ની 8 ઘાત કરો એટલે 256 આવે. હવે અહીંયા મેં કેટલા લીધા છે? તો કે અહીંયા મેં લીધા છે 255. 256 આવે પણ મેં લીધા છે 255. 0 થી 255 છે. જનરલી આવે છે કેટલા? તો કે 256 આવે છે. પણ 256 ક્યાંથી છે? તો કે 256 છે એ 1 થી છે. મારે 1 થી સ્ટાર્ટ નથી કરવા, મારે 0 થી સ્ટાર્ટ કરવા છે. એટલે મેં અહીંયા 0 લીધા છે. તો હું 0 લઉં તો 256 માંથી મારે 1 કાઢવું પડે. તો કેટલા આવે? 255. જો મારે 1 થી લેવા હોય તો 256 આવશે. પણ જો મારે રેન્જ 0 થી લેવી હોય તો 255 આવશે. આ 255, 127 -128 એ એમનેમ નથી આવ્યા. એ આ 1 બાઇટ છે. 1 બાઇટ એટલે 8 બીટ. 2⁸ કરો અને જે નંબર આવે એ નંબર તમારે રેન્જમાં લેવાનો છે. એટલે એટલી રેન્જમાં તમે ડેટા સ્ટોર કરાવી શકશો. આ જે તમે n વાળો જવાબ આપ્યો ને, એ n વાળો જવાબ એની વેલ્યુ માટે છે, એની સાઈઝ માટે નથી. અત્યારે હું તમને સાઈઝ કરાવું છું, વેલ્યુ નથી કરાવતી. વેલ્યુમાં તો તમે અહીંયા કોઈ પણ જાતની વેલ્યુ લઈ શકશો, પણ એની વેલ્યુની રેન્જ કેટલી આવશે? તો કે આટલી રેન્જમાં આવશે. ઓકે, આ વસ્તુ 255 શું કામ લીધા એ ખબર પડી આની ઉપરથી? ઓકે, હવે અહીંયા ક્વેશ્ચન થવો જોઈએ કે 127 જ શું કામ લીધા? તો કે 0 થી 255 ના 2 ભાગ પાડવા પડશે. શું કામ 2 ભાગ? તો કે સાઇન છે એ પોઝિટિવ અને નેગેટિવ બે વેલ્યુ સ્ટોર કરશે. તો 0 થી 255 ના 2 ભાગ પાડ્યા તો એમાંથી એક ભાગ છે એ 0 થી -128 નો મળ્યો અને એક ભાગ છે એ 0 થી 127 નો મળ્યો. તો જો તમારે પોઝિટિવ જોતા હોય તો તમારે એક જ ભાગ પાડવાનો. જો તમારે નેગેટિવ જોતા હોય તો તમારે 2 ભાગ પાડવા પડશે. એક ભાગ છે એ પોઝિટિવ માટેનો અને બીજો ભાગ છે એ નેગેટિવ માટેનો થશે. આ વસ્તુ છે એ સેમ લોજિક બધા એમ ડેટા ટાઈપમાં આવશે. ક્લિયર છે? ઓકે, અત્યારે આપણે કેરેક્ટર થી અટકાવી દઈએ. હવે ઇન્ટીજર નું આપણે નેક્સ્ટ ટાઈમ કરાવીશ. ઓકે ઓકે, હજી કહું છું આ લેક્ચર તમે જોજો. નેક્સ્ટ ટાઈમ આની આ વસ્તુ નો ખબર પડી હોય તો આપણે ફરીથી રિવિઝન કરશું. ઓકે ઓકે, સરસ. ચલો, લેક્ચર છે એ લેક્ચર હું ઓવર કરું છું. હજી એકવાર પૂછું છું, આની આ વસ્તુ છે એ વસ્તુ તમારે જોવાની છે. હવે નેક્સ્ટ ટાઈમ આની આ વસ્તુમાં જો ના ખબર પડે તો કોઈ વાંધો નથી, ટેન્શન લેવાનું નથી. આપણે આની આ વસ્તુ છે એ ફરીથી રિવિઝન કરાવીશ. ઓકે ઓકે, લેક્ચર ઓવર કરું છું.